નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દર્શાણિયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે ધોરણ 10માં ઇંગ્લિશમાં યુનિટ 10 છે, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ છે, આપણે સમજીએ છીએ. બરાબર. આજે એના બે લાસ્ટ પેરેગ્રાફ છે, આપણે સમજીશું. તો જોઈએ છે. લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ ડીડ નોટ હેઝિટેટ. હેઝિટેટ તો અચકાવું કે લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ છે એ અચકાયા નહીં. હિઝ ફિંગર્સ હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ. હેલ્ડ એટલે પકડી રાખવું, કે તેની આંગળીઓ છે હ્યુમન બોન્ડેજને પકડી રાખ્યો. વિચ વોઝ ટુ શો. વિચ વોઝ ટુ શો કે જે બતાવતું હતું હુ હી વોઝ, કે તેઓ કોણ હતા. કારણ કે એના દ્વારા જ ઓળખવાનું હતું. એના જે હાથમાં જે પુસ્તક હતું એના દ્વારા જ તેની ઓળખાણ થાય એમ હતી. હી થોટ અબાઉટ ધેર રિલેશનશિપ. રિલેશનશિપ એટલે સંબંધ, થોટ એટલે વિચારવું. તેને તેના સંબંધ વિશે વિચાર્યું. ધીસ વુડ નોટ બી લવ. તે પ્રેમ ન હતો. હી ડિસાઇડેડ. તેને નક્કી કર્યું. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રીશિયસ. પ્રીશિયસ એટલે શું થાય? કિંમતી. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રીશિયસ. પરંતુ તે કંઈક કિંમતી હતું. પરંતુ તે કંઈક કિંમતી હતું એમ. ઇટ વુડ બી અ ફ્રેન્ડશિપ. તે એક મિત્રતા હતી. ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. ગ્રેટફુલ એટલે આભારી, કે જેના તે હંમેશા આભારી હતા. પહેલો પ્રશ્ન છે એમાંથી, વોટ વોઝ બ્લેનફોર્ડ હોલ્ડિંગ ઇન હિઝ હેન્ડ. બ્લેનફોર્ડે તેના હાથમાં શું પકડી રાખ્યો હતો? તો કે બ્લેનફોર્ડ વોઝ હોલ્ડિંગ ધ બુક ઓફ હ્યુમન બોન્ડેજ. કે બ્લેનફોર્ડે છે હાથમાં હ્યુમન બોન્ડેજ પકડી રાખ્યો હતો. ટુ શો હુ હી વોઝ, કે જે બતાવતું હતું કે તેઓ કોણ હતા. વોટ ડીડ બ્લેનફોર્ડ ડિસાઇડ અબાઉટ ધ રિલેશનશિપ. કે બ્લેનફોર્ડે છે તેના સંબંધ વિશે શું નિર્ણય કર્યો? તો કે બ્લેનફોર્ડ ડિસાઇડેડ ધેટ. બ્લેનફોર્ડે નક્કી કર્યું કે ધ રિલેશનશિપ વોઝ નોટ લવ. કે તેનો સંબંધ પ્રેમ ન હતો. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રીશિયસ. પરંતુ તે કંઈક કિંમતી હતું. અ ફ્રેન્ડશિપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ. એક મિત્રતા હતી કે જેના માટે તેઓ હંમેશા તેના આભારી હતા. એના પછીનો લાસ્ટ પેરેગ્રાફ છે, જોઈએ. હી સ્ટૂડ સ્ટ્રેટ. તેઓ સીધા ઉભા રહ્યા. સેલ્યુટેડ. સલામ કરી. એન્ડ હેલ્ડ ધ બુક ટુવર્ડ્સ ધ વુમન્સ. અને તેને બુકને સ્ત્રીની સામે રાખી. એઝ હી સ્પોક. અને બોલ્યા. હી થોટ હાઉ ડિફરન્ટ શી વોઝ. હી થોટ તેને વિચાર્યું હાઉ ડિફરન્ટ શી વોઝ ફ્રોમ ધ ગર્લ હી હેડ એક્સપેક્ટેડ. એક્સપેક્ટ કરવું એટલે અપેક્ષા રાખે, કે તેની જે અપેક્ષા હતી તેના કરતાં સ્ત્રી કેટલા અલગ હતા. હવે એનો પરિચય આપે જો લેફ્ટનન્ટ. આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ. હું લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ છું. એન્ડ યુ આર મિસ મેનલ. અને તમે મિસ મેનલ છો. આઈ એમ સો ગ્લેડ. આઈ એમ સો ગ્લેડ. હું ખૂબ જ ખુશ છું. વી કુડ મીટ. આપણે મળી શક્યા એના માટે હું ખૂબ જ ખુશ છું. મે ટેક યોર ટુ ડિનર. શું તમને ડિનર ઉપર લઈ જઈ શકું? અ સ્માઇલ અપિયર્ડ ઓન ધ વુમન્સ ફેસ. A smile appeared on the woman's face. કે સ્ત્રીના ચહેરા ઉપર છે સ્મિત દેખાયું. I don't know who you are. હું જાણતી નથી કે તમે કોણ છો. Young man, she answered. તેને જવાબ આપ્યો. That young lady in a green suit asked me to wear this red rose on my coat. કે પેલી જે લીલા વસ્ત્રોમાં રહેલી સ્ત્રીએ છે મને લાલ ગુલાબ મારા કોટમાં રાખવા માટે કહ્યું હતું. She also said. તેને એવું પણ કહ્યું હતું. If he invites you to dinner. જો તે તમને ડિનર માટે આમંત્રિત કરે. Tell him. તેને કહેજો I am waiting at the restaurant across the street. Across the street એટલે કે શેરીની સામે. તો હું શેરીની સામેના રેસ્ટોરન્ટમાં તેની રાહ જોઈ રહી છું. And added. અને ઉમેર્યું. It is a test of some kind. આ એક પ્રકારની પરીક્ષા હતી. મીન્સ કે જે લીલા વસ્ત્રોમાં જે રહેલી સ્ત્રી હતી એ જ મિસ મેનલ હતી. અને અહીંયા છે બ્લેનફોર્ડની પરીક્ષા લેવામાં આવે છે.
ટૂંકમાં કેવી પરીક્ષા કે બ્લેનફોર્ડ છે કોને મહત્વ આપે છે, દેખાવને મહત્વ આપે છે કે વિચારોને મહત્વ આપે છે? અને ખરેખર બ્લેનફોર્ડ એ પરીક્ષામાં પાસ પણ થઈ ગયા. એના ઉપરથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, હાઉ ડીડ બ્લેનફોર્ડ ગ્રીટ ધ વુમન? બ્લેનફોર્ડે છે વુમનને કઈ રીતે અભિવાદન કર્યું? તો કે બ્લેનફોર્ડ સ્ટૂડ સ્ટ્રેટ. બ્લેનફોર્ડ છે સીધા ઉભા રહ્યા. સેલ્યુટેડ ધ વુમન, સ્ત્રીને સેલ્યુટ કર્યું, ધ સલામ કરી, એન્ડ હેલ્ડ ધ બુક્સ ટુવર્ડ્સ હર ટુ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ, અને તેને પર પરિચય આપવા માટે તેને બુકને છે સામે રાખી. વોટ ડીડ બ્લેનફોર્ડ થિંક એઝ હી સ્પોક ટુ ધ વુમન? જ્યારે તેઓ સ્ત્રીની સામે બોલ્યા ત્યારે તેને શું વિચાર્યું? તો કે એઝ બ્લેનફોર્ડ સ્પોક ટુ ધ વુમન, જ્યારે બ્લેનફોર્ડ છે એ સ્ત્રી સામે બોલ્યા, હી થોટ, તેને વિચાર્યું, હાઉ ડિફરન્ટ સી વોઝ ફ્રોમ ધ ગર્લ હી હેડ એક્સપેક્ટેડ, કે તેની જે અપેક્ષા હતી તેના કરતાં સ્ત્રી કેટલા અલગ હતા. વોટ ડીડ બ્લેનફોર્ડ ટેલ ધ વુમન? બ્લેનફોર્ડે છે સ્ત્રીને શું કહ્યું? તો કે બ્લેનફોર્ડ ટોલ્ડ ધ વુમન ધેટ, બ્લેનફોર્ડે છે સ્ત્રીને કહ્યું કે હી વોઝ ગ્લેડ, તે ખૂબ ખુશ છે, તે કુડ મીટ, તેઓ મળી શક્યા, એન્ડ ઓલ્સો ઇન્વાઇટેડ હર ટુ ડિનર, અને તેને ડિનર માટે પણ ઇન્વાઇટ કર્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, વોટ ડીડ ધ વુમન સે અબાઉટ ધ રેડ રોઝ? સ્ત્રીએ છે લાલ ગુલાબ વિશે શું કહ્યું? તો કે ધ વુમન સેડ ધેટ, સ્ત્રીએ કહ્યું કે ધેટ યંગ લેડી ઇન ધ ગ્રીન સૂટ, કે જે પેલી લીલા વસ્ત્રોમાં રહેલી સ્ત્રી છે, હેડ આસ્ક્ડ હર ટુ વેર રેડ રોઝ ઓન હર કોટ, તેણે તેના કોટમાં છે લાલ ગુલાબ રાખવા માટે કહ્યું હતું. પાંચમો પ્રશ્ન છે, વેર વોઝ ધ યંગ ગર્લ વેઇટિંગ ફોર બ્લેનફોર્ડ? કે યુવાન સ્ત્રી છે બ્લેનફોર્ડની ક્યાં રાહ જોઈ રહ્યા હતા? તો કે ધ યંગ ગર્લ વોઝ વેઇટિંગ એટ અ રેસ્ટોરન્ટ અક્રોસ ધ સ્ટ્રીટ, કે શેરીની બીજી બાજુએ છે રેસ્ટોરન્ટમાં તેની રાહ જોઈ રહ્યા હતા. છઠ્ઠો પ્રશ્ન છે, વોટ ડીડ ધ યંગ લેડી ટેલ ધ વુમન? યુવાન સ્ત્રીએ તે સ્ત્રીને શું કહ્યું હતું? તો કે ધ યંગ લેડી ટોલ્ડ ધ વુમન, યુવાન સ્ત્રીએ સ્ત્રીને કહ્યું હતું that if બ્લેનફોર્ડ ઇન્વાઇટેડ હર ટુ ડિનર, જો બ્લેનફોર્ડ છે તેને ડિનર માટે ઇન્વાઇટ કરે. તો મિત્રો અહીંયા આપણો પાઠ પણ પૂરો થાય છે. આશા છે કે તમને આ પાઠ સમજાણો હશે. ખાસ તો પ્રશ્નો, પેરેગ્રાફથી પ્રશ્નો પરિવાર એવું લાગે તો રિવિઝન કરવું, જેથી કરીને સમજાઈ જાય વ્યવસ્થિત રીતે. કારણ કે વિડીયો તો યુટ્યુબમાં જ પડેલા હશે. બરાબર, તો અહીંયા સુધી રાખીએ છીએ. બરાબર, થેન્ક યુ.